નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના તારફળિયામાં જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગની સેલે દરોડા પાડી 13 જુગારીઓને ઝડપી પાડ્યા। અંકલેશ્વર શહેરના તારફળિયામાં ચાલતા જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 13 જુગારીઓને 2.80 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યા હતા। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગની સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના તારફળિયામાં સલીમ હુસેન, સૈયદ જાકીર, કમરુદ્દીન શેખ, કાંતિ મોરા અને વિજય વસાવા જુગાર ક્લબ ચલાવે છે। જેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગની સેલની દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા 1.55 લાખ અને 19 મોબાઈલ મળી કુલ રૂપિયા 2.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી ગુલામ મુસ્તફા, ગુલામ ફરીદ ખાન, હબીબ ખાન પઠાણ, ભવરાવ દગા વાનખેડે, સંતોષ કુમાર બાબુલાલ પટેલ, જયેશ હીરા, જીવ રાજાણી, મહેન્દ્રસિંહ, હિંમતસિંહ ભદૌરિયા, બિપિનસિંહ ધનસુખસિંહ બટરના, ધર્મેન્દ્ર અંબારામ પટેલ, અભિષેક વિજય જોશી, હિરેશ બાબુલાલ બિહાણી અને જીવન નાનજી કોળી, મેહુલ રમણ સુરતી તેમજ સલીમ ગેમલસંગ રાજને ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।